ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આપણી લેક્ચર સિરીઝમાં રોજ એક ધોરણ 10 અને નીટનો એક લેક્ચર આપણે અપલોડ કરવાના છીએ. પછી જો સમય રહેશે તો JEEનો પણ લેક્ચર અપલોડ કરવામાં આવશે. તો આ વિડીયોને ઘણા લોકો સુધી પહોંચાડો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મફતમાં તમને જે શિક્ષણ મારે પહોંચાડવું છે તે ઉદ્દેશને આપ સૌ સાકાર કરો. તો પ્રશ્ન પહેલો લઈએ તો F બરાબર R/2 સંબંધ ગોલીય અરીસા માટે છે. તો જે આ સૂત્ર જે છે F બરાબર R/2 તે ગોલીય અરીસા માટે હોય છે. વક્રતા કેન્દ્ર Cમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાથી પરાવર્તન પામી ખાલી જગ્યામાંથી પસાર થાય છે. તો આનો જવાબ આવશે વક્રતા કેન્દ્રમાંથી જ પાછું પસાર થાય છે. જ્યારે કોઈ કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય તો તે પરાવર્તન પામીને પણ વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થતું હોય છે. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે +1. આ ખાસ વારંવાર પૂછાતો પ્રશ્ન. સમતલ અરીસાની મોટવણી કેટલી હોય છે? તો તેનો જવાબ આવશે +1. એક બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેમી થશે. તો એનો જવાબ આવશે 10. R/2 કરો એટલે 20/2 કરો અને એનો જવાબ આવશે 10. સમતલ અરીસાથી 2 મીટર દૂર સામે રહેલ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા હોય છે. તો એનો જવાબ આવશે 4 મીટર હોય છે. બહિર્ગોળ લેન્સનો પાવર +5 હોય તો એની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે. અહીંયા +5 હોય એટલે F બરાબર 1/P કરીએ તો 1/5 એટલે જવાબ આવશે 0.2 મીટર. 0.2 મીટર એટલે આનો આન્સર આવશે 20 સેન્ટીમીટર. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. અથવા તો આપણે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ પણ બોલતા હોઈએ છીએ, પણ એ કિલોમીટરમાં હોય છે. એક અરીસાની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર હોય તેની વક્રતા ત્રિજ્યા 100 સેન્ટીમીટર થાય. કેમ કે આપણને ખ્યાલ છે કે F બરાબર R/2 તો R બરાબર 2F. R બરાબર 2×50 જવાબ આવશે 100. ચાલીસ સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે ખૂબ મોટા અંતરે વસ્તુને મૂકતા પ્રતિબિંબનું સ્થાન 20 સેન્ટીમીટર એટલે કે મુખ્ય કેન્દ્ર પર મળશે. આપણને ખ્યાલ છે ખૂબ અનંત અંતરે વસ્તુ મૂકેલી હોય તો એનું જે સ્થાન છે આપણને એ મુખ્ય કેન્દ્ર F પર મળે. અને જો વક્રતા ત્રિજ્યા 40 હોય તો એની કેન્દ્ર લંબાઈ 20 થશે. આ જે અક્ષર છે એમ્બ્યુલન્સ, આ સમતલ અરીસામાં દેખાતું પ્રતિબિંબ છે. તો આપણે આને ફેરવી નાખશું, બરોબર છે? એટલે સાચું જે લખેલું છે તો આને આપણે ઊંધું કરી નાખવાનું. આમ A B આનું પ્રતિબિંબ તમને આવી રીતે બતાતું હોય છે, જેને પાર્શ્વીય વ્યુત્ક્રમિત કહે છે.
એક સમતલ અરીસા સાથે આપાત કિરણ 60નો કોણ બનાવે તો પરાવર્તન કોણ કેટલાનો થશે? તો એ 30નો થશે. કારણ કે અહીંયા જોઈએ આપણે તો આ ખૂણો 60નો હોય તો આપાત કોણ 30નો થાય તો પરાવર્તન કોણ પણ 30નો થાય. કારણ કે આટલો 90 થશે એટલા માટે. પ્રકાશનું વિકિરણ ખાલી જગ્યા પ્રકારનું વિકિરણ છે. તો પ્રકાશનું વિકિરણ જે છે તે વિદ્યુત ચુંબકીય પ્રકારનું વિકિરણ હોય છે. આપણે જેના વડે જોઈ શકીએ તેવા પ્રકાશની તરંગ લંબાઈ 4 × 10⁻7 મીટરથી લઈ 8 × 10⁻7 મીટર સુધી હોય છે. જે ભાગમાંથી પ્રકાશનું કિરણ સીધું પસાર થઈ જાય લેન્સના તે ભાગને બરોબર છે મુખ્ય અક્ષ અથવા તો ઓપ્ટિકલ સેન્ટર ખરેખર હોવું જોઈએ. જવાબ ઓપ્ટિકલ સેન્ટર કહે છે. ઘડિયાળ રિપેર કરવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરે છે. તો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ. ખાલી જગ્યા પ્રતિબિંબો પડદા પર મેળવી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રકાશની ખાલી જગ્યા અને ખાલી જગ્યા નામની રાશિમાં ફેરફાર થાય છે. તો દિશા અને ઝડપમાં ફેરફાર થાય છે એટલે કે એનો વેગ બદલાય છે એવું આપણે બોલતા હોઈએ છીએ. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે તો એની અંદર જવાબ આવશે અંતર્ગોળ અરીસો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.